હનુમાન આશીર્વાદ દિવસ તારીખ 4 ફેબ્રુઆરી 2026 દિવસ બુધવાર માસ માધ માસ તિથિ કે તો વર્ધમાન ચંદ્ર ચંદ્ર કે તો રાશિ કુંભ ઋતુ કે તો શિયાળો। વિશેષ જો હનુમાનજીની કૃપા હોય તો બુધદેવ પ્રસન્ન થાય। આજનું શુભ મુહૂર્ત એટલે કે સવારે કયું મુહૂર્ત સારું છે, બપોરે કયું મુહૂર્ત સારું છે અને સાંજે કયું મુહૂર્ત સારું છે। જો સવારે ગણો તો પૂજા પાઠ જપ જાપ માટે ઉત્તમ ગણાય। બપોરે ગણો તો અભ્યાસ વ્યવસાય કામ માટે આ શુભ મુહૂર્ત છે। જો સાંજે ગણો તો શુભ સંકલ્પ અને દીવો પ્રગટાવવા માટે આ યોગ્ય છે। સાંજનું તો ટાળવું, ઉતાવળ ન કરવી, ખોટી વાત ન કરવી, વિવાદ ન કરવું, સાંજે આ બધું ટાળવું। ચોઘડિયા સવાર બપોર અને સાંજ। સવારે શુભ લાભ અને અમૃત, બપોરે લાભ શુભ અને સલ, સાંજે અમૃત અને શુભ, રાત્રે લાભ શુભ અમૃત શુભ ચોઘડિયામાં કાર્ય કરવું શ્રેષ્ઠ। આજનું લગ્ન મુહૂર્ત આજે લગ્ન માટે કોઈ વિશેષ શુભ મુહૂર્ત ઉપલબ્ધ નથી, માટે પંચાંગ જોઈને નિર્ણય લેવો। સગાઈ માટેનું શુભ મુહૂર્ત અમૃત 6:45 થી 8:15 સુધીનું સારું છે। પછી શુભ એથી વધારે સારું 8:15 થી 9:45, પછી લાભ 12:45 થી 14। એટલે કે હનુમાનજીના સ્મરણોમાં સગાઈ કરવી શુભ રહેશે। તુલા રાશિવાળા સંબંધોમાં મીઠાશ વધશે। વૃશ્ચિક રાશિવાળાને થોડીક ધીરજ રાખવાની છે। ધનુષ રાશિવાળા છે તેને નવી તક મળશે। મકર રાશિવાળાને કાર્યમાં પ્રગતિ થશે। કુંભ રાશિ જેને છે તેને વિચાર શક્તિ તેજ હશે। મીન રાશિવાળી હોય જે કોઈ વ્યક્તિ એને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થશે। આજનો ઉપાય હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો। ઓમ હનુમંતે નમઃ 11 વખત જાપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો। આટલું કરવાથી તમારે આજનો દિવસ સુખ સંપન્ન। આજનો દૈનિક સંદેશ શ્રદ્ધા ધીરજ અને મહેનત આ ત્રણેય શબ્દો જીવનમાં સફળતા લાવે છે, એટલે કે જીવનમાં સફળતા અપાવે છે।